ભુજ શહેર ભાજપ દ્વારા જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ દેવજીભાઈ વરચંદના સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા વિશેષ દેવજી બાપાનું સન્માન કરી ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। કચ્છ જિલ્લાના ભાજપના અધ્યક્ષ તરીકે દેવજીભાઈ વરચંદની પુનઃનિયુક્તિ થતાં ભુજ શહેર ભાજપ દ્વારા તેમને સન્માન કરવા માટે અને અભિનંદન કરવા માટેનો એક કાર્યક્રમ કચ્છ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો પચાણભાઈ સંજોડ, પ્રફુલ્લસિંહ જાડેજા, વિજુબેન રબારી, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તેમના હસ્તે દેવજીભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રશ્મિબેન સોલંકી, ઘનશ્યામ ઠક્કર, મયદીપસિંહ જાડેજા, કમલ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, સંજય ઠક્કર, બિંદ્યાબેન ઠક્કર, કશ્યપ ગોર, ધર્મેશ ગોર, મંદાબેન પટણી, શહેર ભાજપના મંત્રી પૂજા ગેલાણી સહિતના લોકો પણ ખાસ હાજર રહ્યા હતા। તેમના દ્વારા પણ નવા પુનર્વરાયેલા પ્રમુખ દેવજી બાપાનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભૌમિક વચરાજાની, જીગર શાહ, જયંત ઠક્કર, મયુરસિંહ જાડેજા, નરેન્દ્ર ભાટિયા, હિરેન રાઠોડ સહિત દ્વારા પણ દેવજી બાપાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું।